રાધે રાધે, જય સિયારામ. આપણે રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં કાલે જોયું કે ઓલો કામદાર મંત્રી હોય છે એનું મોઢું કાળું થઈ જાય છે, કારણ કે એને રાણીમાં સામે લવારો કર્યો. રાણીમાં સામે બોલવાની હિંમત કરી એટલે એને ભક્ત અપરાધ લાગ્યો અને ભક્ત અપરાધના કારણે એનું મોઢું કાળું પડી ગયું. તો મંત્રીનું કાળું પડેલું મોઢું જોઈને રાજાની જે રાણી હતી એનું નામ હતું કઈક લઘુ કુંવર, કોઈ બાઈમાં હતા રાણીમાં, ઈ આવી અને કહે છે કે ક્ષમા કરો માં, ક્ષમા કરો. એ કે આ કામદારની જેમ મારા પતિ રાજાને તમે સજા નો આપતા. એ કે મારા શેથાના સિંદૂરની લાજ રાખજો, મારા હાથના કંગનની લાજ રાખજો, મારા પતિને તમે કઈ સજા ન આપતા. એને રાણીને રાજાની ચિંતા થવા માંડી કે જો રાજા રાણીમાં સામે આમને આમ ટકી રહ્યો ને તો રાણીમાં કઈક કરી મૂકશે, મતલબ એના અપરાધથી રાજાને નુકસાન થશે. એટલે કે છે કે રાજાને સજા ન આપતા. એ લઘુબાઈ જ એનું નામ હતું. તો રાણીમાં કે છે, લઘુ તું તો સંત સમાજને ઓળખવા વાળી છે. કે તારા પતિને કહી દે કે ભારેલા આગમાં હાથ નાખે નહીં, નહીતર વર્ષોની મહેનત અને રાજાપણું પાણીમાં મળી જશે. આ વાંકાનેરનો રાજા આજે તારી વિનવણીથી બચી જાય એવું કર. કે બાકી રાફડામાં હાથ નાખવાથી કોઈ ફણીધર જો કરડી જશે ને તો આ સુલતાની, આ રાજાશાહી ગરીબમાં તો ધૂળની ધાણી થઈ જશે. કે આમ બોલીને બાઈમાં આસન ઉપરથી ઉભા થઈ ગયા, ગુસ્સો કરીને રાણીમાં ઉભા થઈ ગયા. એટલે રાજાને હવે અક્કલ આવી ગઈ કે રાણીમાં સામે આપણે મગજમારી કરાય નહીં. એટલે રાજા એમ કે છે, મને ક્ષમા આપો, મને ક્ષમા આપો, બાઈમાં મારો અપરાધ થઈ ગયો, મને ક્ષમા આપો. હવે હું છે ને કોઈ પણ પ્રકારની હરકત કરીશ નહીં, કે તમે જેમ કહેશો ને એમ જ અમે કરશી. તો રાણીમાં ખુશ થઈ ગયા. તો કે ઠીક છે, બાકી સાધુ સમાજને હું મનાવી લઈશ, એની ચિંતા તમે ન કરતા. રાણીમાં કહે ત્યાં તો ઓલો દીવાન પગમાં પડ્યો, મારું કઈક કરો રાણીમાં, દયા કરો, દયા કરો, મારું કઈક કરો, મારું મોઢું કાળું થઈ ગયું. કે મારું કઈક કરો. તો રાણીમાં શું કે છે, ઠાકરને પાડે આવજે, જા સારું થઈ જશે. મારો ઠાકર કોઈને હાડે જાતા નથી. મતલબ જ્યાં હું ઠાકોરની પૂજા કરું છું ને, એ કે મારા થાનકે આવી જાજે. એ મારા થાનકે આવીને તું પ્રણામ કરી દઈશ ને મારા ઠાકોરને, એટલે તું હાજો થઈ જાય. સંતોનો ક્રોધ છે ને પાણી ઉપરના લીટા જેવો હોય. પાણી ઉપર લીટો કરો ને એટલે તરત જ પાછળ ભૂસાતો જાય. એવો જ સંતોનો ક્રોધ હોય છે. થોડીક વાર રાણીમાએ ક્રોધ કર્યો, પાછી કરુણા પણ કરી દીધી કે ઠાકોરના દર્શન કરી જાજે, જા, તને વાંધો આવશે નહીં, તું પાછો હાજો થઈ જઈશ. અને ગાંધીજી કોક કેતું, કોઈ સૂત્ર કેતું કે સજા દેવાનો અધિકાર એને જ છે કે જે આવો પ્રેમ કરી શકે છે. પ્રેમ આપણે છે નહીં અને ખાલી સજા દઈએ તો અધિકાર નથી. આવું કોઈ સંત બોલે છે પણ મને યાદ નથી. આવી વસ્તુ છે. એટલે આ રીતે રાણીમાં રાજાને સમજાવીને પછી સીધા સંતોના પંડાલમાં ગયા. ત્યાં સંતો તો ચીપિયા લઈને, લાકડીઓ લઈને લડવા માટે તૈયાર ઉભા હતા, જાણે સેના તૈયાર ઉભી હોય. એવી રીતે કોઈ ભસ્મધારી ને, કોઈ કેવા ને, કોઈ કેવા ને, કોઈ જટાધારી ને, લઠ્ઠાધારી ને, અલગ અલગ પ્રકારના સાધુ બધા લડવા માટે તૈયાર ઉભા હતા કે રાજા અમે લડાઈ કરી લેવી છે. બાકી મહંત તો એને જ બનાવવો છે કે જેને આપણે પસંદ કર્યો છે. એટલે ઈ પણ બધા લડવા માટે તૈયાર હતા. પણ બાઈમાં આવ્યા, રાણીમાં આવ્યા, ત્યાં તો બધા ઉભા થઈ ગયા જગ્યાએથી, આસન ઉપરથી. ઓ બાઈમાં આવે છે, બાઈમાં આવે છે. આને કહેવાય સંતોનું તેજ. કાલે જ એક ભક્ત હારે મારે ચર્ચા ચાલતી હતી કે તેજ કોને કહેવાય, તો કે રૂપાળું હોય એને તેજ ન કહેવાય. તેજ એને કહેવાય કે જે વ્યક્તિ સભામાં પ્રવેશ કરે અને ફટ કરતા બધા ઉભા થઈ જાય, એનું માન જાળવે, એની સામે કોઈ પાપ ન કરી શકે, એને એનું તેજ કહેવાય. તેજ એક અલગ વસ્તુ છે આખી. એમાં કોઈ શંકા નથી.
હું એકવાર શ્રી શ્રી રાજેન્દ્રદાસજીની કથા હતી રમેશ બાબાની ગૌશાળામાં. હા તો કેટલાય સંતો બોલવા સ્ટેજ ઉપર આવે પણ કોઈ પબ્લિક ઊભી નહોતી થતી. પણ જેવા રમેશ બાબાની સાયકલ આવી સ્ટેજ ઉપર તો આખો પંડાલ ઊભો થઈ ગયો. વાહ મારી નજરે જોયેલી વાત કરું છું. આખો પંડાલ ઊભો થઈ ગયો. ત્યારે મને એમ થયું કે રમેશ બાબાનું તેજ તો જુઓ. કેટલાય સ્ટેજ ઉપર વક્તા આવે છે, એમાં કોક તાલી પાડે ને કોક ઊભું થાય ને કોક ઊભું ન થાય ને અડધું પડતું હતું. પણ રમેશ બાબા આવ્યા તો આખો પંડાલ ઊભો થઈ ગયો. હા એને કહેવાય મહાપુરુષોનું તેજ. જ્યારે સુખદેવજી ભાગવત કથા કરવા માટે આવ્યા ને તો સ્વયં વેદવ્યાસજી પણ ઊભા થઈને એનું સન્માન કરે છે. હા એવું શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર લખેલું છે. આને કહેવાય મહાપુરુષોનું તેજ. આ રૂપાળું કઈ તેજ ન કહેવાય. રૂપાળા તો ગધેડા હોય. એનાથી કઈ કોઈ ગધેડાની પૂજા નથી કરતું. અને ગાયું કાળી હશે ને તો એ ગાયની પૂજા થશે. બિલકુલ. એનું તેજ છે. એને શાસ્ત્રોમાં એને મહાન ગણવામાં આવી છે. તો આનું નામ તેજ કહેવાય. કાલે જ એક ભક્ત હારે મારે વાતચીત ચાલતી હતી કે અમારા બાબાની આ કોઈ સિસ્ટમ નથી. કોઈ ગમે અહીંયા આવે, ગમે અહીંયા બેહે. કોઈ એવું નહીં કે કોઈ એમ કે ભાઈ અહીંયા બેહજો ને અહીંયા બેહજો ને અહીંયા જગ્યા છે ને અહીંયા કાંઈ સિસ્ટમ નહીં. જેને જ્યાં આવીને બેસવું હોય ત્યાં બેસે. કોઈ કહેવા વાળું નહીં. તોય અમારા બાબા સત્સંગ ચાલુ કરે ને તો આમ ખીલી પડે તો અવાજ આવે એવી શાંતિ હોય. હા કોઈ બોલે નહીં. કારણ કે મહાપુરુષોનું તેજ હોય છે કે અહીંયા સ્વયં શિસ્ત હોય. ત્યાં કોઈ લોચા ન કરે. હા એવી વાત છે. એટલે આ બધું સ્વયં શિસ્ત જેવું હોવું જોઈએ. ગુરુનો ડર, મહાપુરુષોનો ડર હોવો જોઈએ. ઈ તેજ છે એનું. ડર એટલે ઓલો ડર નહીં ખોટી રીતનો. પણ એક ડર હોવો જોઈએ કે મહાપુરુષ સામે આવ્યા છીએ તો અશબ્દ બોલાય નહીં, બાજવાનું થાય નહીં, ઊંચા આદે બોલાય ન જાય. એનું જે ધ્યાન રાખીને એનું નામ તેજ કહેવાય. રાણીમાં આવ્યા તો બધા સાધુઓ ઊભા થઈ ગયા. લઠ્ઠા ધારી મોટા મોટા સંતો મહંતો પણ ઊભા થઈ ગયા. રાણીમાનું એવું તેજ હતું. હા એક વખત અમારા બાબાને ત્યાં હું સત્સંગમાં ગયો હતો. તો સત્સંગમાં ગયો ને તો એક સંતને કીધું થોડાક આગળ વધી જા, આગળ જગ્યા છે, તું આગળ વયો જા. તો એમાં ઝઘડો ચાલુ થઈ ગયો બે વચ્ચે. અને અમારા બાબા આવીને સિંહાસન ઉપર બેહી ગયા હતા. મતલબ સત્સંગ કરવાના પાટ ઉપર બેહી ગયા હતા અમારા બાબા. અને આ બે ઝઘડો ચાલુ કર્યો. અને ગંગારામ ભાઈ આમ મોઢા પાસે હાથ રાખી અને બાબા નો દેખાય ને આમ આંખ કાઢે. અત્યારે બંધ કરો તમારો કે ઝઘડો. બાબા આવી ગયા અત્યારે આંખ કાઢે પણ બોલી ન કે ગંગારામ ભૈયા. શું કામ ન બોલી કે અમારા બાબાનું કડક શાસન છે. ઊંચે આદે બોલવું, કોઈને ઝીડકી દેવું, કોઈને આ કરવું, એ કદાપી અહીંયા થવું ન જોઈએ. હા અમારા બાબાના કડક શાસન છે. એમ ત્યાં કોઈ પણ ગુરુભાઈ કોઈને ઝીડકી નાખે કે વડીલીએ બાબા અમે તો બાબા ચલાવી નથી લેતા. હા કોઈને ઝીડકવાનું નહીં, કોઈને વડવાનું નહીં. બધા યારે પ્રેમપૂર્વક વ્યવહાર કરવાનો. તો ગંગારામ ભૈયા આંખ કાઢતા હતા. ઓલા સાધુઓને કે અત્યારે નો બોલો, અત્યારે નો બોલો, આમ ઈશારો કરે. બાબા આવી ગયા પછી જે તમારે કે ઝઘડો કરવો એનું સોલ્યુશન કરી લેજો. પછી ઓલા બે જણા શાંત થઈ ગયા. પણ મેં જોયું અમારા બાબાનું તેજ કે આમ બધા ચૂપચાપ થઈ ગયા. આવ્યા તો બોલવાનું બધા બંધ કરી દીધું. એને સૂચના દેવા વાળા રાખવા ન પડે કે સાયલેન્ટ રહ્યો ને મોબાઈલ બંધ રાખો ને ઓલું કરો ને આ કરો ને 10 જગ્યાએ સૂચના બૂચના ન દેવી પડે. એને મહાપુરુષનું તેજ હોય કે તેજ પાસે જીવ પહોંચે ને તો આપણે આપ પોતે સ્વયં શિસ્તમાં આવી જાય. એમાં કોઈ શંકા નથી. મને અમારા બાબાના ચાલુ સત્સંગમાં કોઈ પણ વ્યક્તિ મારી હારે વાત કરે ને તો હું જવાબ ના આપું. એને પેલા હા મહાપુરુષની મર્યાદા. અહીંયા આપણે વાતો કરવા માંડી તો એની મર્યાદા શું રહીએ. અને થોડો કઈ અવાજ થાય ને બે માણસને સત્સંગમાં ડિસ્ટર્બ થાય તો મહાપુરુષની મર્યાદા શું રહી આપણી. બિલકુલ. મહાપુરુષના દરબારમાં હું એક હજી ખાસ કહું છું, જાય ને ત્યારે ચૂપચાપ જ રહેવું. હા આપણા કારણે કોઈને ડિસ્ટર્બ થાય, આપણા કારણે કોઈનો સત્સંગ ભંગ થાય કે સત્સંગની રુચિ ખતમ થાય એવું ક્યારેય ન કરવું જોઈએ. હા એનાથી અપરાધ લાગે છે. હા પછી તમે તમારે જે વાતો કરવી હોય પાછળથી કરી લ્યો. પણ સત્સંગની અંદર આવું થવું ન જોઈએ. આનો હું અનુભવ કરું છું એટલા માટે કહું છું. હું ઘણી વાર સત્સંગ કરતો હોય વચ્ચે ડબ કોઈ કરતું હોય તો એ વિક્ષેપ થતો હોય. એવું ન હોય કે વિક્ષેપ ન થતો હોય. હા એ એક પ્રકારનો વિક્ષેપ વચ્ચે થતો હોય. પણ પછી હું કઈ બોલું નહીં. એમ જો કે હું તો કોઈ મહાપુરુષ છું નહીં ને એવું કઈ મને એવું લાગે નહીં. મને તો બોલે ગમે સાધકો, પણ વ્યર્થ ચર્ચા ના થવી જોઈએ. હા પ્રસંગ અનુસાર ચર્ચા થાય ને તો મજા આવે. બાકી વ્યર્થ ચર્ચા થાય ને તો થોડુંક દુઃખ લાગે.
તો રાણીમાં આવી ગયા છે, બધા લોકો ઊભા થઈ ગયા છે અને સંતો એને કહે છે રાણીમાને કે હે રાણીમાં, તમે તો સિદ્ધ છો, તમે તો સંત સેવી મહાસાધિકા છો કે તમારા વચન ઉપર પંચને એતબાર છે કે બોલો બેન, શા માટે તમારે અહીંયા આવવું પડ્યું? પણ એક વાત યાદ રાખજો, મહંત તો અમે જેને ધાયરો એને જ બનાવશી સાધુઓ કે ઈ વાતમાં તમે બે મત ન કરાવતા. બાકી તમારે જે માગવું હોય, જે પ્રશ્ન ઉકેલવો હોય, બોલો ઈ કે. આ રાજા સાહેબ તો કે મૂરખ છે. રાજા સાહેબ તો જુઓ ઈ કે આપણે સાધુ સામે લડવા તૈયાર થઈ ગયા છે. અને પછી જે સંતે કીધું ને એ કઈક અગત્યની વાત કીધી હો, બહુ અગત્યની. હું કીધું કે હે રાણીમાં, જો યુદ્ધ થશે ને ઈ કે તો અમારે કોઈ રોવા વાળું નથી ઈ કે 200, 500 કે 1000 અખાડાના મલ્લો કપાશે, એમાં અમારે શું થઈ ગયું? અમારે ક્યાં છોકરાનો ઉછેર કરવો છે, મંત્ર માળાને કંઠી આપી દેશે તો 500 બીજા ઉભા થઈ જશે ઈ કે. મતલબ રાજાના સૈનિક મરશે ને તો રાજાને સૈનિક ગોતવા મુશ્કેલ પડશે, કારણ કે રાજાને તો સૈનિકો નોકરીમાં લે ત્યારે આવે. અમે તો સાધુ છીએ ઈ કે હમણાં 500 જણાને કંઠી માળા આપી દેશે ને તો 500 બીજા લડવા તૈયાર થઈ જશે ઈ કે. અમારા સાધુ સમાજને એની ચિંતા નથી કે માણસો કપાઈ જશે તો શું થશે ઈ કે. એ મસ્ત જવાબ આપ્યો એને કે ભાઈ રાજાને એને તો ભાઈ ગોતવા પડે સૈનિકો, સાધુને ગોતવા ન પડે, તો કંઠી માળા વાળા ઓટોમેટિક તૈયાર થઈ જાય ને સીધા ઉછેરીને મોટા ન કરવા પડે, સીધા મોટા જ તૈયાર થઈ જાય. એટલે કહે છે કે રાજાને કહેજો કે વાંકાનેર હતું નતું ન હતું થઈ જશે, સાધુનું કાંઈ બગડશે નહીં. અમે 500 સાધુ કપાઈ જશે તો બધાય સાધુ કે બબેને દીક્ષા આપી દેશે તો પાછા 500 સાધુ ઉભા થઈ જશે કે. અમારે કે કોઈનો ઉછેર કરવાનો નથી, પણ વાંકાનેર જો કપાણું ને તો વાંકાનેર પછી પાછું ઊભું થઈ શકશે નહીં. આ કોણ બોલતું હતું? કાઠિયા બાબાજી બોલતા હતા. કાઠિયા બાબાજી એમ કહે છે, અને કાઠિયા બાબા આમ રાતા ચોર થઈ ગયા. એટલે બાઈમાં હસે છે, એનો ક્રોધ જોઈને બાઈમાં હસે છે. રાણીમાં છે ને હસે છે અને કહે છે કે મહાત્માઓ, હું પંચની કન્યા છું ઈ કે, જાતે માલધારીની દીકરી છું ઈ કે, ધર્મના નાતે, ભાવના નાતે, ભક્તિના નાતે હું તમારું બાળક છું. જો કેવડી દીનતા છે રાણીમાની અંદર કે સંતો, હું તો તમારું બાળક છું, તમારી બેનડી છું, નાની બેન માની અને મારી વાત માની લ્યો ઈ કે. તમે છે ને તમારી હઠ કરવાનું આ રેવા દ્યો ઈ કે. હું કે આમ તો નવયુવાન છું રાણીમાં કે, પરણિત સ્ત્રી છું, પણ છતાંય જુઓ ગળામાં કંઠી છે, કપાળમાં કંકુનો ચાંદલો છે, ગોપીચંદન છે ઈ કે. બોલો આ બધું હું શા માટે કરું છું? ગ્રહસ્થ હોવા છતાંય મેં આ ચાંદલો કર્યો છે, કંઠી પહેરી છે, આ બધું શું કામ કરું છું એમ. તો સંત સમાજ એમ કહે છે કે એનાથી ભક્તિ માર્ગની શોભા વધે છે અને બીજા લોકો પણ ભક્તિ શીખે છે. તો રાણીમાં કે હું ભક્તિ શીખાડું છું તો શું તમારું કાંઈ કર્તવ્ય નથી? તમે ક્યાં ચીપિયા લઈને લડવા બેસી જાશો તો કાલ હવારે સાધુમાંથી લોકો શું શીખશે? ટકોર કરે છે રાણીમાં, ટકોર કરે છે કે હું ગ્રહસ્થ હોવા છતાંય કંઠી પહેરું છું, સાદા કપડા પહેરું છું, તિલક ને એવું બધું કરું છું, એટલા માટે કે બધા શીખે કે ઘરમાં રહીને પણ જીવ સાધુ બની શકે છે. તો કે હું આટલું બધું શીખાડું છું જગતને સાધુતાના પાઠ, અને તમે વાંકાનેરમાં ધીંગાણું કરશો તો સાધુ પાસેથી સાધુતાના પાઠ કોણ શીખશે કે? સાધુતા તો નષ્ટ થઈ જશે ઈ કે, અને તમે સાધુતા નષ્ટ કરવા માટે અહીંયા આવ્યા છો ઈ કે. સાધુને તો કરુણાશીલ હોવું જોઈએ, સાધુને તો ક્ષમાવાન હોવું જોઈએ. રાણીમાં કહે છે આમ અખાડા માટે અને પોતાના ચેલાને મહંત બનાવવા માટે સાધુઓ લડે નહીં, આનાથી કોઈ સાધુની શોભા વધશે નહીં, રાણીમાં એમ કહે છે. આ બિલકુલ સાચી વાત છે. એક જગ્યા માટે સાધુઓ લડે એ કઈ સાધુની શોભા કહેવાય? મેં તો સાંભળ્યું છે ગુજરાતમાં તો બહુ મોટા કાંડ થાય છે આના માટે. ગુરુ બનવા માટે, ગાદીપતિ બનવા માટે જેટલા વ્રજમાં એમાં કાંડ નથી થતા એટલા કાંડ ગુજરાતની અંદર થાય છે. આ હું કઈ સાધુઓને શોભે? અરે ત્યાગ કરી દેવો જોઈએ ગાદીનો ફટ કરતો. રામે રાજગાદીનો ત્યાગ કરીને જંગલમાં વયા ગયા હતા, તરત જ ઇસી મિનિટે વિચાર કર્યા વગર. એનું નામ સાધુતા કહેવાય. એમ ઝઘડા થોડા કરવાના હોય, બીજો મહંત બનતો હોય તો બનવા દેવો જોઈએ, આપણે ઝઘડા કરવા જોઈએ નહીં. પણ આ બધી વસ્તુ સમજાય ત્યારે ખબર પડે. તો સમય થઈ ગયો છે, બીજું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.